ડભોઈ પોલીસનો સપાટો જોવા મળ્યો। ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો। રાત્રિ દરમિયાન 3 ટ્રક અને એક જેસીબી લાખો રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો। વડોદરા ભૂસ્તર શાસ્ત્રી કચેરીના પરિપત્રની એસી-તેસી કરી ડભોઈ તાલુકાના ગામોમાં આવેલ ઓરસંગ નદીના પટમાંથી ગેરકાનૂની સફેદ રેતી સાંજના સમયે ટ્રકો અને હાઈવેમાં રેતી ખનન કરી લઈ જવાતી હોવાની પોલીસને બાતમી મળી, જેના આધારે ચનવાડા પાસેથી 3 ટ્રક અને એક હિતાચી મશીન પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ખનિજ વિભાગની મિલીભગતથી રેત માફિયા બેફામ બન્યા છે। તાલુકાના ગ્રામજનો જણાવતા હતા કે સૂત્રોમાંથી માહિતી મળતા મુજબ ડભોઈ તાલુકામાં આવેલ ઓરસંગ નદીના કિનારે આવેલા ગામો જેમાં કરણે, ભીમટીપુરા, સિદ્ધપુર, ચનવાડા, ભિલોયા, અકોટીમાં જૂની નવી માંગરોળમાં આ કારોબાર બેરોકટોક ચાલતો હતો।